મહાત્મય એટલે શું? મહાત્મય એટલે ઠાકોરજીના નિકટમાં જઈ હવેલીમાં જતા પહેલા ભગવદ દર્શન, ભગવદ સ્વરૂપ અને ભગવદ લીલાને હૃદયમાં સ્થાપિત કરતા પહેલા, હવેલીમાં પ્રવેશ કરતા પહેલા હવેલીના પગથિયાને વંદન કરો, એનું નામ મહાત્મય. મહાત્મય એટલે અને મહાત્મય ચરિત્રની અંદર જ જે પણ મંગળમય ભગવાનની 7 દિવસ કથા શ્રવણ કરવાની છે, એનો સ્વભાવ કેવો છે, સ્વરૂપ કેવા છે, ગુણ કેવા છે, લીલાઓ કેવી છે, એ મંગળમય ભગવાનના પ્રથમ મંગળમય ભગવાનનું પ્રથમ દર્શન, એનું નામ છે મહાત્મય. અને મહાત્મયને કહીએ ને ભાઈ, મહાત્મય એટલે શું? હવેલી બંધાવી દો, શ્રીજી તારા બધી. હવેલી બંધાવી દો, શ્રીજી તારા બધી. ધજાઓ ફરકાવી દો, શ્રીજી તારા નાવદી. હવેલી બંધાવી દો, શ્રીજી તારા નાવદી. ભગવદ અનુગ્રહથી મહાત્મયનો અર્થ છે હવેલીમાં જતા પહેલા ભગવદ અનુગ્રહથી જે હવેલીનું પગથિયું છે એ મહાત્મય એટલે ભગવદ સ્વરૂપની મંગલમય લીલાનું દર્શન કરવા માટે જવું. અને એ ભાગવત છે વ્યાસજીએ વાવ્યું છે, પરીક્ષિતે પાયું છે અને સુખદેવજીએ કૃપા કરી છે. આ એ ભાગવત છે પરીક્ષિતને જન્મતા શીખવાડ્યું, કુંતાજીને જીવતા શીખવાડ્યું અને દાદા ભીષ્મને મરતા શીખવાડ્યું. જન્મ કેવો હોવો જોઈએ, જીવન કેવું હોવું જોઈએ, જીવનમાં મૃત્યુ મંગલ કેવી રીતના થાય, એ મનુષ્ય જીવનમાં દર્શનિત કરે તો ભાગવત છે.